જય શ્રી કૃષ્ણ, જય રામાપીર. આજે આપણે રૂમ ધોઈ નાખવો. આ સોમા શાંતિનું આપણે સાફ નતો કર્યું ને, એટલે હવે જો તો આપણે આ ઘર ધોઈ નાખીએ. હાલો, સાફ કરી દેવા. મસ્તીનો રૂમ ધોવાઈ જાય ને, ધોઈ જાય. અને બાઈનું કામ ખૂટે જ નહીં. બાઈ બતાવે ઓલે કરે ઓલા કામ બાઈ દે કરે તમને બધી બાઈ સારી મત કરું ગોપને કહે તો હિંમત કરું દેના બાઈ હિંમત ના થાય પછી આપણે આવું કામ કરી કે આમાં દેવી નથી સાથી સાંભળવાનું પણ આવું કહેરા ઈ પાછા એમ કે આમાંથી કઈ ખરે આમાં તો વિમાન ખરે હા વિમાન ખરે વિડિયામાં કહે છે ને જાઓ તમે તો સારા પ્રોગ્રામ કરો મેં કીધું તું અહીંયા આવી જાય આપણા મામા છે મામા દેવ છે વા એટલે આપણે ઈ કઈ વાંધો નથી શેણા લોટે લેતા છે મેસેજ લેતા છે બધું લેતા છે આપણું શું થાય ભાવા યુટ્યુબ ફેમિલી આવજો ભાવાને કીધું તું આવી જાજે આપણા હગા બધા આજુબાજુમાં જે દિન આવું હોય ને આવી જાજો ભાવ આવશે ને એટલે હું આમંત્રણ બધાને જાય કે જેને ભજીયા ખાવા હોય ને આવી જાજો આપણે મેથી વાવવાની છે ધાણા વાવવાના છે મૂરા વાવવાના છે ગાજર વાવવાના છે બધું વાવવાનું છે હવે આજ બે કામે તો ભઈલી ઈ હો વિડિયામાં કહી દઉં પણ કઈ નક્કી ન હોય વળી બીજા કામમાં સડી જાય ને તો હવે કાલે કાંઠે ડાયરેક્ટ બોલો પગાઈ જ વાવી જ દેવા ગમે થાય પછી ભૂલી ચાઈથી પાણી આપણે જાય તો અરે આટલું મોટું જાય ને અમારે પવાય હવે આપણે પોત મારી દઈ બધે આજે આપણે મુહૂર્ત આવી ગયું મેથી વાવવાની છે આ ધાણા વાવવાના છે પછી આમાં તો હું હોય મીઠેલી મૂકી બધી કે આવી ગયું ઘર પૂરતા ગાજર આ છે ગવાર ટેકાનો વારો જે આવ્યો નથી એટલે આ ગણ બધી ભરી રાખી દીધી હવે આજ તો છે ને આ ગણ બધી વખત ભગાવી આમાં વાવી બહુ પાકા બહુ દીઘાતા નહીં ના હા ધાણા તો હાલે આ છે આપણી મેથી ધાણા મૂરા મેથી બધું વવાઈ ગયું ને હવે થોડાક હજી રીંગણીના છોડવા વાવી દઈએ તો આગળ પાછળ આયલા રાખે ને આપણે લઈ આવ્યા રીંગણીના છોડવા આમાં સીધા રીંગણા જ આવીએ ડુંગળી લેતા આવ્યા ભેગા અને હવે આપણે આ રીંગણી છે ને આપણે બગીચામાં જ વાવવાની છે ફ્રૂટનો બગીચો ને આ રીંગણાનો રીંગણી ટમેટીનો બગીચો ના કહેવાય શું મિની બગીચામાં બધું હાલે રીંગણી ટમેટી તો ખાડા પડી તો હાલો આપણે આ થોડીક રીંગણી જો અહીં રાધુ ફરીને નેસું લઈ આવીએ અહીં બાજુમાં વાડી છે ને ત્યાંથી જ લઈ આવી તો હવે આપણે ખાડા ખોદી અને વાવી દઈએ બધું વાવવાનું મુહૂર્ત આવી ગયું તો આપણે વાવી દઈએ કૂતરાને શું થઈ જા આખો ફેંકો રોટલો નથી ખાતો સંપલ ખા
એ તો શું થાય? એટલા છોડવા તો આપણે લાટ થઈ પડે. ઓલા છે થોડાક આ ઓલી સાઈડ છે થોડાક, અને થોડાક આપણે આ સાઈડ વાવી દઈએ એટલે આપણે ઘરનું બકાલું થઈ ગયું. અવાર બકાલું એ બહુ મોંઘું છે. શેણામાં પાણી હાલે અટાણે, જો પાવાનો મેળ નહીં આવે ને તો આને થોડાક આપણે ડૂવા દઈ દેવું. સાહ લેવા તો મારે કાયમ જવાની જ હોય વાં દક્ષાને ત્યાં. ત્યાં સાહ લેવા જાય ને તો હજી બે ટમેટીના સોના લઈ આવે એટલે આ ટમેટી, મરચી, રીંગણી, ધાણા, મેથી, મૂરા, ગાજર હજી વાવવાના છે, બાકી બધું અસલ વાવી દીધું અટાણે. સારા એક છોડવા હે એટલે 7 છોડવા હે આપડા. તો બકાલે થોડું ઘણું વવાઈ ગયું. હવે લુગડા ધોવા બેસી ગયા. આખડી જો લુગડા ધોઈને પછી જરીક વાર મોટર હાલતી કરી જોતા, થોડુંક પાણી વાયમાં જવા દેજો અને થોડું અહીં આવવા દેજો. બકાલું પી જાય ને, બકાલામાં મસ્તીનું પાણી જાય. બકાલું વવાઈ ગયું, લુગડા ધોવાઈ ગયા ને પાણી એ પવાઈ ગયું. હવે શું કરવા છે ને પીર બાપાઈ જાવું. પીર બાપાઈ જો કોક આવતું લાગે. દક્ષાની એ આવવાના છે અને જો લોબાનનો ધૂપ કર્યો મસ્તીનો. સુગંધ આવી. ઓહો, અમારે દક્ષાઈ જો શૂટિંગ ઉતારે જોરદાર. જામ લાઈન પડી. હવે શુક્રવાર છે ને પીર બાપા આજ હરખાઈ ગયા છે મને લાગે. હા, કઈ લાઈન પડી. આવે જાય. હલો પીર બાપા, હાલો જા. અમારી જેઠાણી આવે. આ નળ ચાલુ કરી દે દક્ષા, ઓલા પી જાય ઝાડવા. એ આખો ટાંકો ભર્યો હોય ને તો જ પાણી આવે, નકર ઓછું થોડુંક હોય તો પાછું નળ ઊંચો છે ને એટલે ઓછું આવે. જય. ધૂપ કરો. બધા બહુ ભેગા થયા. ખબર છે અહીં કામ કરતા હોય એટલે પહેરા જ હોય. અરે નજર હામાં આવી ગયા ને એટલું જ ઘણું છે. આવી ગયો. અમારે પંપ પૂજા ને દીવા કરે. દક્ષા શૂટિંગ ઉતારે છે. આ કેસુ મામા છે. બોલો પીર બાપાની જય. વાહ. બોલો પીર બાપાની જય. જય બેન કરો તા વાઈટું હરક્યું. વાઈટ ને જીરી કોડી કરી અને પછી કરો. કોડી એમ ના કરો. એની એરી દીવાલી જો એરી આમ અંદર માં એક હે તો ગમે એમાં. ત્યાં રાખીને કોઈ પણ આવે તો એમાં કામ ભરાવી પાછી પર શુક્રવારે હા ઈ તો નજીક થી પાતરી જાય છે. કે ગુલાબ લઈએ વાત યસ વાત તો કરે જો આ કરીએ તો ઈમાનદારી કે પાણીમાં આ કદી નડી જાય ને ને પડી જાય અરે દીવો
આમાં તો 15 જમા ખરી જાય ધ્યાન રાખવું પડે હવે પોલે પોલે પકડવી પડે 15 કેદીના ખીલેલા હોય ને કેદીના ખીલેલા ઈ તાજા ખીલેલા હોય ઈમાં ન ખરાય હવે જો ઘેર જાય પ્લાન જ હતો કે હોય ધજા ચડાવવાનું છે નિવેદ કરવાના છે તો આપણો વિડીયો આપણે અહીં પૂરો કરીએ અને ફરી વિડીયોમાં મળશું